નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસ મુદ્દાઓ પર અને આંગણવાડી પગારને લઈને વિવિધ ચર્ચાઓ થઈ હતી. વિગતવાર માહિતી જોઈએ તો વલસાડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કલેક્ટરશ્રીનું અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભવન વર્માના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા જિલ્લાના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તેને નીતિ નિયમ મુજબ સત્વરે ઉકેલવા અધિકારીઓને તાકીદ પણ કરી હતી. તેમજ આંગણવાડી, પાણી અને કર્મચારીઓના પગારની ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન વલસાડ જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. સૌ પ્રથમ આંગણવાડી અને પાણી, જિલ્લામાં ચાલી રહેલા આંગણવાડીના મકાનો અને પીવાના પાણીની વ્યવસ્થાના કામોની સમીક્ષા કરાઈ. કર્મચારીઓના પ્રશ્નો, વિવિધ કચેરીઓમાં આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓના પગાર બાબતે, આંગણવાડીના પગાર બાબતે મહત્વની ચર્ચા કરી નિરાકરણ લાવવા સૂચના અપાઈ. વિકાસ કાર્યો, જિલ્લામાં ચાલી રહેલી અન્ય સરકારી યોજનાઓની પ્રગતિનો અહેવાલ લેવામાં આવ્યો. તેમજ ઉમરગામમાં હવે તિરંગો લહેરાશે, પ્રજાસત્તાક પર્વની તૈયારી કરવામાં આવી. બેઠકના બીજા ભાગમાં આગામી 26મી જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગેનું આયોજન નક્કી કરાયું હતું. આ વર્ષે વલસાડ જિલ્લા કક્ષાના પર્વની ઉજવણી ઉમરગામ તાલુકાના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. સવારે 9 કલાકે યોજાનારા આ સમારોહમાં પરેડ, ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સફળ અમલીકરણ માટે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગના વડાઓને જવાબદારી સોંપી હતી. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા અને તમામ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ અને આયોજન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને જિલ્લાના વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવવા સંકલ્પ લીધો હતો. તો ટૂંકમાં આંગણવાડીના વિવિધ પ્રશ્નો તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, આંગણવાડી બહેનોના પગારને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી, મહત્વની ચર્ચા કરવામાં આવી અને તેટલું જ નહીં, તેના નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ધન્યવાદ.